આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા કે હૃદયમાં રુધિર પરિવહન, તો કે હૃદયમાં રુધિર પરિવહન કઈ રીતના થાય છે, પણ આપણે એના પહેલા શું વિચારવું પડે કે કયું રુધિરનું વહન થાય છે, ઓક્સિજન યુક્ત રુધિર વહન કે ઓક્સિજન વિહીન રુધિર વહન. તો એના માટેના શું આવેલા હોય છે, ખંડો આવેલા છે, ડાબા ખંડો અને જમણા ખંડો. તો શું થશે, તો કે શું આવેલું હોય છે, ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને વહન કરવા માટે શું આવેલું હોય છે, તો કે બે ખંડો કર્ણકો, બે ખંડો ક્ષેપકો. એમાં હોય ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક, અને તેમાં થઈને રુધિરનું પરિવહન થાય તેવું આપણે કાલે શીખ્યા હતા. તો શું થશે, તો કે ફેફસામાંથી રુધિર ક્યાં આવતું હતું, આપણે શીખ્યા હતા કાલે તે, તો કે ફેફસામાંથી રુધિર, પણ કયું રુધિરની વાત કરીએ, તો કે ડાબા ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર નું વહન કઈ રીતના થશે, તો કે ડાબા ખંડોમાં, કયા ખંડોમાં આવશે, તો કે ડાબા ખંડોમાં કયું રુધિર કહેવાય, તો આ લાલ કલર છે તે જગ્યાએ કયું રુધિરનું વહન થાય છે, ઓક્સિજન યુક્ત. કયું થશે, ઓક્સિજન યુક્ત. તો કે ઓક્સિજન યુક્ત રુધિર છે તે શું થશે, ડાબા ખંડોમાં ફુફ્ફુસ્ય શિરાની મદદથી, કઈ ફુફ્ફુસ્ય શિરાની મદદથી ક્યાં આવશે, તો શું કશું શીખ્યા હતા, તો કે ફુફ્ફુસ્ય શિરાની મદદથી આવશે ડાબા કર્ણકમાં, અને ડાબા કર્ણકમાંથી આવશે ડાબા ક્ષેપકમાં, અને તે ધમની દ્વારા શરીરના બધા જ અંગોમાં વહન પામે છે. તો શું આવશે, ડાબા ખંડોમાંથી ફુફ્ફુસ્ય શિરા મહાધમની મારફતે શરીરના બધા અંગો તરફ વહન પામે છે. ત્યાર પછી આવશે, વાત કરીએ આપણે જમણા ખંડોની, તો જમણા ખંડોમાં શું થશે, તો કે શરીરના બધા જ ભાગોમાંથી રુધિર ક્યાં આવતું હતું, જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી આવતું હતું જમણા ક્ષેપકમાં. તે કઈ આવતું હતું, મહાશિરા મારફતે. આ બ્લુ કલર છે તે શું દર્શાવે છે, ઓક્સિજન વિહીન રુધિર. કયું આવે છે, ઓક્સિજન વિહીન રુધિર. આ બાજુ કયું હોય છે, ઓક્સિજન યુક્ત રુધિર. તો શું થશે, તો કે આ ઓક્સિજન વિહીન રુધિર છે તે મહાશિરા મારફતે, કોની મારફતે, મહાશિરા મારફતે ક્યાં આવશે, શિરામાં આવશે, અને શિરાઓ દ્વારા આ જે શું છે તે શું આવેલી હોય છે, રુધિર કેશિકાઓ. શું આવેલી હોય છે, રુધિર કેશિકાઓ, અને તે રુધિર કેશિકાઓમાં થઈ કેવું થશે, તે ઓક્સિજન યુક્ત. કેવું થાય છે, ઓક્સિજન યુક્ત, અને તે શરીરના બધા જ અંગોમાં શું થઈ જાય છે, વહન પામે છે. તો આ શું છે, શેનો ચાર્ટ છે, તો કે O2 એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન પામતો ચાર્ટ. જો એવી રીતના પૂછાય કે હૃદયમાં રુધિર પરિવહન પૂછાય તો તમારે હૃદયવાળી આકૃતિ દોરીને સમજાવવાનું છે. જો એવી રીતના પૂછાય કે શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન દર્શાવતો ચાર્ટ, તો તમારે આ ચાર્ટ દોરવાનો છે કે રુધિર, ઓક્સિજન યુક્ત રુધિર ફુફ્ફુસ્ય શિરા દ્વારા ફતે મહાધમનીમાં આવે છે, મહાધમની દ્વારા શરીરના બધા જ અંગોમાં વહન પામે છે, અને શરીરના બધા જ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર મહાશિરા મારફતે કેશિકાઓમાં આવે છે અને શરીરના બધા અંગો તરફ વહન પામે છે. હવે આપણે આ તો આપણા મનુષ્યના શરીરની વાત કરી, તો આપણે શેની વાત કરીશું, ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન. શું ભણીશું, ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન. તો આપણે વાત કરીશું આજે માછલીની, કે જો આપણા મનુષ્યમાં રુધિર પરિવહન થાય તેવી જ રીતના માછલીઓમાં રુધિર પરિવહન થતું હશે, તો આપણે વાત શેની કરવાની છે, માછલીની. તો માછલીઓમાં શું આવેલું હોય, તો દ્વિખંડી હૃદય હોય છે. કેવું હૃદય હોય છે, દ્વિખંડી. દરેક એક્ઝામમાં 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નોમાંથી આ પ્રશ્નોમાંથી પૂછાય છે
કે માછલીઓમાં કેવું હૃદય હોય છે? તો આન્સર શું આવશે? દ્વિખંડી હૃદય. દ્વિખંડી એટલે શું થશે? એક કર્ણક અને એક ક્ષેપક. જ્યારે આપણે શું હોય છે? બે કર્ણક બે ક્ષેપક. માછલીમાં શું હોય છે? એક કર્ણક અને એક ક્ષેપક. ત્યાર પછી શું થશે? તો કે તે દ્વિખંડી હૃદયમાંથી રુધિર ક્યાં થશે? જાલરો તરફ. ક્યાં આવશે? જાલરો તરફ. હવે વાત કરીએ આપણે તો કે માછલીમાં રુધિર પરિવહન કોના દ્વારા થાય? જાલરો તરફથી. એટલે શું આવશે? તો કે માછલીઓ શેના દ્વારા પાણીમાં ઓક્સિજન મેળવે છે? તો શું આવેલું હોય? જાલર. તો રુધિર પરિવહન કઈ રીતના થાય છે માછલીઓમાં? તો કે હૃદયમાંથી રુધિર કઈ આવે છે? જાલરો તરફ આવે છે. અને જાલરોમાં શું આવેલું હોય? તો કે માછલી પાણીમાં ઓક્સિજન, દ્રાવ્ય ઓક્સિજન હોય તે દ્રાવ્ય ઓક્સિજન કોની તરફથી લે છે? જાલરોની મદદથી લે છે. અને તે જાલરોની મદદથી તે શું કરશે? તો કે તે રુધિર કેવું બનાવશે? ઓક્સિજન યુક્ત. અને ઓક્સિજન યુક્ત થઈ સીધું તે ક્યાં થાય છે? તો કે માછલીના શરીર તરફ ધકેલાય છે. તો આ શેની વાત થઈ? માછલીઓની કેટલા હૃદય હોય? બે. એક કર્ણક એક ક્ષેપક. રુધિર પરિવહન કેવી રીતના થયું? તો કે હૃદયમાંથી રુધિર ક્યાં આવે છે? જાલરો તરફ. કેમ જાલરો તરફ આવે અને સીધું શરીરમાં વહન પામતું નથી? તો કે તે પાણીમાં રહેલો દ્રાવ્ય ઓક્સિજન તે જાલરની મદદથી લે છે અને તેમાં રુધિર ઓક્સિજન યુક્ત હોય છે. ઓક્સિજન યુક્ત રુધિર લઈ અને તે સીધું ક્યાં ધકેલાય છે? શરીર. સીધું ક્યાં ધકેલાય? શરીરમાં ધકેલાય છે. હવે વાત કરીએ તો કે આપણા હૃદયમાં રુધિર પરિભ્રમણ થતું રહે છે. તેવી જ રીતના બીજું વાત કરીએ તો કે રુધિર પરિવહન એક ચક્ર દરમિયાન કોનામાં? માછલીમાં રુધિર પરિવહન એક ચક્ર દરમિયાન એક જ વખત પસાર થાય. કેટલી વખત પસાર થાય છે? એક જ વખત. જ્યારે મનુષ્યના શરીરમાં રુધિર પરિભ્રમણ થતું જ રહે છે તેવી રીતના માછલીઓમાં એક ચક્ર દરમિયાન કેટલી વખત પસાર થાય? એક જ વખત પસાર થાય. તો ખાલી જગ્યા પૂછાય કે માછલીઓમાં રુધિર પરિવહન કેટલી વખત પસાર થાય? એક જ વખત પસાર થાય. હવે વાત આવી કયા પ્રાણીઓની? ઉભયજીવી પ્રાણીઓની. તો ઉભયજીવી પ્રાણીઓમાં શું થતું હશે? તો ઉભયજીવી પ્રાણીઓ કેવા છે? ઠંડા રુધિરવાળા. કેવા પ્રાણીઓ ગણવામાં આવે છે? જે ઉભયજીવી પ્રાણીઓ છે તે ઠંડા રુધિરવાળા પ્રાણી ગણવામાં આવે છે. તો શું થતું હશે? તો કે જ્યારે તે કોના ઉપર આધાર હોય? તો કે ઉભયજીવી પ્રાણીઓ ક્યાં હોય? તો કે પર્યાવરણમાં રહે. પર્યાવરણમાં રહેતા હોવાથી તેઓના શરીર શું હોય છે? તો કે તેઓના શરીર જે પર્યાવરણનું તાપમાન હોય છે તે પર્યાવરણના તાપમાન આધારિત હોય. એટલે તેઓ જીવન કેવી રીતના જીવે છે? તો કે પર્યાવરણ ઉપર જે આસપાસના પર્યાવરણમાં જે તાપમાન હોય છે તે તાપમાન આધારિત પોતાનું જીવન જીવે છે. કયા પ્રાણીઓ? ઉભયજીવી પ્રાણીઓ. અને તેમનો ઉર્જાનો ઉપયોગ શેમાંથી કરે છે? પર્યાવરણમાંથી કરે છે. એટલે તેઓને ઉર્જા પ્રાપ્ત કરવા માટે તેઓ આ તાપમાન પર્યાવરણ પર આધારિત હોતા નથી. કેમ? તો કે તેઓની ઉર્જા ડાયરેક્ટ તેઓ કેવા છે? ઠંડા રુધિરવાળા પ્રાણીઓ હોવાથી તેમને ઉર્જાની જરૂરિયાત કેવી હોય છે? ઓછી હોય છે. કેમ? તો કે તેઓના શરીર તાપમાન કોના પર આધારિત હોય છે? પર્યાવરણ પર આધારિત હોય છે. હવે વાત કરીએ તો કે તેમનું હૃદય કેવું હોય છે? કોનું હૃદય? ઉભયજીવી. તો કેવું હોય છે? ત્રિખંડીય. તો ફરી એક માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે ઉભયજીવી પ્રાણીઓ ખાલી જગ્યા રુધિરવાળા હોય છે, ઠંડા રુધિરવાળા. બીજો એક પ્રશ્ન નીકળે કે ઉભયજીવી પ્રાણીઓ કોના ઉપર આધાર રાખે છે? તો કે શરીરના તાપમાન ઉપર આધારિત હોવાથી તેઓની ઉર્જાની જરૂરિયાત ઓછી હોય છે. ત્યાર પછી શું આવશે? તેઓનું હૃદય કેવું છે? ત્રિખંડીય છે. ત્રિખંડીય હૃદય હોવાથી કયા કયા હોય છે? તો કે બે કર્ણક. કેટલા કર્ણક હોય છે? બે કર્ણક અને એક ક્ષેપક. શું હોય છે? બે કર્ણક
અને એક ક્ષેપક હોય છે। ત્યાર પછી હવે આમાં વાત કરીએ તો કે કયું રુધિરનું વહન થતું હશે, ઓક્સિજનયુક્ત કે ઓક્સિજન વિહીન। તો આ જે પરિસ્થિતિ એટલે કે ઉભયજીવી વાળા પ્રાણીઓ ઠંડા રુધિર વાળા પ્રાણીઓ હોવાથી તેઓ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિ શું કરે છે, અટકાવે છે। એટલે કે જ્યારે તેઓ શરીરના તાપમાન ઉપર આધારિત રાખે એટલે ઉર્જાની જરૂરિયાત ઓછી પડે એટલા માટે તેઓ શું કરે છે, ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિને શું કરી દે છે, અટકાવી દે છે। ત્યાર પછી શું થશે તો કે પક્ષીઓ અને સસ્તનોની વાત કરવામાં આવે છે। કઈ, પક્ષીઓ અને સસ્તનો। તો શું થતું હશે તો કે પક્ષીઓ અને સસ્તનો, હવે અહીંયા વાત કરીએ આપણે માછલીઓનું હૃદય દ્વિખંડીય, ઉભયજીવીનું ત્રિખંડીય એટલે બે કર્ણક અને એક ક્ષેપક। હવે વાત કરીએ પક્ષીઓ અને સસ્તનો જેવા પ્રાણીઓમાં શું હોય તો અહીંયા કેવું હૃદય, દ્વિખંડીય, ઉભયજીવીમાં ત્રિખંડીય, પક્ષીઓ અને સસ્તનોમાં કેવું હોય છે, ચતુષ્ખંડીય। કેવું હોય છે, ચતુષ્ખંડીય। એટલે કે પક્ષીઓ અને સસ્તનો જે છે તેમનું હૃદય હોય છે ચતુષ્ખંડીય। તો આપણું કેવું છે, ચતુષ્ખંડીય છે એટલે બે કર્ણકો અને બે ક્ષેપકો હોય છે। પણ આ જે પક્ષીઓ અને સસ્તનો છે તેમાં બે કર્ણકો હોય, બે ક્ષેપકો હોય, તો રુધિર પરિવહન કઈ રીતના થતું હશે તો આપણે કેવું હોય, ડાબી બાજુ કેવું રુધિર પરિવહન થાય તો કે ઓક્સિજન યુક્ત, જમણી બાજુ કેવી થાય તો કે ઓક્સિજન વિહીન। તો આ પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં શું થતું હશે તો કે આપણી જેવી રીતના ડાબી બાજુ ઓક્સિજન યુક્ત હોય તેવી જ રીતના પક્ષીઓ અને સસ્તનોમાં કેવું હોય છે, ઓક્સિજન યુક્ત, અને જમણી બાજુ કેવું હોય છે, ઓક્સિજન વિહીન। પણ પક્ષીઓ અને સસ્તનો માટે રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવે દે છે। શું કરે છે તો કે ડાબી બાજુ ઓક્સિજન યુક્ત, જમણી બાજુ જે ઓક્સિજન વિહીન રુધિર છે તેને સંપૂર્ણ રીતે મિશ્ર અલગ રાખી મિશ્ર થતું અટકાવવા માટે મદદ હોય છે। એટલા માટે તેમને કઈ પદ્ધતિ ઉપયોગી છે તો કે યુક્ત અને ઓક્સિજન વિહીન જે રુધિર છે તે આ જે ચાર્ટ છે તેવી જ રીતના આ પદ્ધતિ ઉપયોગી છે। કોના માટે, પક્ષીઓ અને સસ્તનો માટે। તો હવે તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે, 3 માર્ક્સમાં કે ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન વિશે સમજાવો। તો એટલું જ યાદ રાખવાનું છે ટૂંકમાં, માછલીઓમાં દ્વિખંડીય, ઉભયજીવીમાં ત્રિખંડીય, પક્ષીઓ અને સસ્તનમાં ચતુષ્ખંડીય હૃદય હોય। હવે રુધિર પરિવહનની વાત સમજી લેવાની। તો અહીંયા શું થશે તો કે માછલીઓ દ્વારા સીધું હૃદયમાંથી રુધિર ક્યાં આવે, ઝાલરો તરફ, કેમ કે તે દ્રાવ્ય પાણીમાં રહેલો હોય તે ઝાલરો દ્વારા શું કરે છે, તે લે છે અને તે ઓક્સિજન યુક્ત થઈ સીધું ક્યાં ધકેલાય, શરીરમાં। ઉભયજીવી પ્રાણીઓ છે તેમાં રુધિર પરિવહન શું હોય તો કે તેઓ ઠંડા રુધિર વાળા હોવાથી તેઓ કોના પર આધાર રાખે છે, પર્યાવરણ પર આધારિત રાખે એટલે તેમને ઉર્જાની જરૂર હોતી નથી। એટલે તેઓ શું કરે છે તો કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને શું કરે, મિશ્ર થતું અટકાવે છે। પક્ષીઓ અને સસ્તનોમાં શું થાય તો કે આપણે જેવી રીતના થાય તેવી ડાબી બાજુ ઓક્સિજન યુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિરને શું કરે, સંપૂર્ણ રીતે મિશ્ર થતું અટકાવે છે। હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયો, રુધિર વાહિનીઓ, જે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે। કેટલા માર્ક્સમાં, 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો હોય છે કે રુધિર વાહિનીના પ્રકાર વિશે સમજાવો। એના પહેલા શું હોય, રુધિર વાહિની એટલે શું અને તેના પ્રકારો વિશે સમજાવો। દરેક એક્ઝામમાં પૂછાય, બોર્ડની એક્ઝામ, પ્રથમ દ્વિતીય એક્ઝામમાં દરેક એક્ઝામમાં 2 થી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે। રુધિર વાહિનીઓ એટલે શું, તેના પ્રકાર જણાવો। તો વાત કરીએ આપણે રુધિર વાહિનીઓ એટલે શું, તો હૃદયથી અંગો તરફ, યાદ રાખજો, હૃદયથી અંગો તરફ, કોની તરફ, હૃદયથી અંગો તરફ અને પાછા ફરી
અંગોથી હૃદય તરફ. હવે વાત કરીએ તો કે હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર પરિવહન કરવા માટે કંઈક તો હશે સજીવ શરીરમાં. તો શું હોય છે? તો શું હોય? રુધિર વહન કરવા માટે બંધ પોલી નળીઓ હોય છે. શું હોય છે? બંધ પોલી નળીઓ. તો બંધ પોલી નળીઓ શેના માટે હોય છે? તો કે હૃદયથી અંગો તરફ. ખાલી હૃદયમાં એકલું રુધિર પરિભ્રમણ ના કરે, હૃદયથી બધા જ શરીરના અંગો એટલે કે કોષો સુધી પહોંચાડવાની જરૂર હોય. તો કોણ ઉપયોગી છે તેના માટે? તો હૃદયથી અંગો તરફ, ત્યાર પછી અંગોથી પાછું હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીઓ. કેવી હોય છે? પણ બંધ પોલી નળીઓને શું કહેવામાં આવે છે? રુધિર વાહિની. હવે તેના કેટલા પ્રકાર છે? 3. તો કયા કયા હશે? તો એક જોઈએ ધમની, બીજું શિરાઓ અને ત્રીજું શું હશે? રુધિર કેશિકાઓ. આ ત્રણેયની મદદથી શું થઈ જાય છે? રુધિર વાહિનીઓમાં રુધિરનું પરિભ્રમણ થાય. તો કઈ રીતના થતું હશે? તો પહેલી વાત કરી શેની? ધમનીની. તો કે આપણા જે સજીવ શરીરમાં ધમની હોય તો તેમનું કાર્ય શું હોય છે? તો શું કાર્ય હોય? તો કે જે હૃદયમાંથી એટલે કે આપણા સજીવ શરીરમાં હૃદયમાંથી શું? રુધિર. હૃદયમાંથી રુધિર ક્યાં લઈ જાય છે? અંગો તરફ. ક્યાં લઈ જાય છે? અંગો તરફ. 1 માર્ક્સનો ફરી ખાલી જગ્યા પૂછાય કે ધમનીનું કાર્ય શું? તો શું કરે છે તે? હૃદયમાંથી રુધિર ક્યાં લઈ જાય છે? અંગો તરફ. તો હૃદયથી રુધિર અંગો સુધી પહોંચાડવા માટે શું આવેલું હોય છે? ધમની. શું આવેલું હોય છે? ધમની આવેલું હોય. હવે તેમાં રુધિર કેવું હોય છે? ઊંચા દબાણે. કેવું હોય છે? ઊંચા દબાણે. શેમાં? ધમનીમાં. ત્યાર પછી વાત કરીએ તો કે આ ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી અને વધુ સ્થિતિસ્થાપક. કેવી હોય છે? જાડી અને વધુ સ્થિતિસ્થાપક. કેમ જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય છે? તો કે હૃદયમાંથી રુધિર શરીરના બધા જ અંગો અને બધા જ કોષોને પહોંચાડવાનું છે, એટલા માટે ધમનીની દિવાલ જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય છે. અને અંતે તેઓ શું કરે છે? તો કે રુધિર હૃદયમાંથી અંગો તરફ લાવે અને ત્યાર પછી તેઓ ક્યાં અંત પામે છે? રુધિર કેશિકાઓમાં. અહીંયા આવેલું છે શરીરના રુધિર કેશિકાઓ, જે તમને આકૃતિમાં દેખાય જ છે. ત્યાં શું થઈ જાય છે? તેનો અંત થઈ જાય છે. પણ વાત કરીએ તો કે જે ધમની હોય છે તે ધમની હોય છે તે ધમની ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે કે ઓક્સિજન વિહીન? હવે આપણા શરીરમાં તો 2 હોય છે, ડાબા ખંડોમાં ઓક્સિજન યુક્ત અને જમણા ખંડોમાં ઓક્સિજન વિહીન. તો શું બંને ધમની અલગ અલગ હોય? તો કે ના. તો શું થશે? તો કે જે ધમની હોય તે ધમનીનું કાર્ય શું? તો કે તે શું કરે? ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. અને બીજી એક મોસ્ટ IMP વાત છે કે તે શું કરે છે? અપવાદ રૂપે શું રાખે છે? ફુફ્ફુસીય ધમની. શું હોય છે? ફુફ્ફુસીય ધમની. તો તેનું કાર્ય શું? અહીંયા તો ધમનીની વાત કરી છે, તો ફુફ્ફુસીય ધમનીનું કાર્ય શું કામ આપ્યું હશે? તો તે શું કરે છે? તો કે તેઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. કેવું કરશે? ઓક્સિજન વિહીન. એટલે કે અમુક પ્રાણીઓમાં જો ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે, પણ જો કોઈ ભૂલથી તેને ઓક્સિજન વિહીનની જરૂર પડી તો તેના માટે શું હોય છે? ફુફ્ફુસીય ધમની હોય છે. બીજી વાત કરીએ તો શિરાઓની. શિરાઓનું કાર્ય શું હોય? તો તેઓ શું કરે છે? અંગોથી રુધિર ક્યાં લઈ જાય? હૃદય તરફ. ધમની શું કરે? હૃદયથી રુધિર ક્યાં લઈ જાય? અંગો તરફ. શિરાઓનું કાર્ય શું? અંગોથી રુધિર ક્યાં લઈ જશે? હૃદય તરફ લઈ જશે. અહીંયા રુધિર કેવું હતું? ઊંચા દબાણે હોય. શિરાઓ કેવી હોય છે? શિરાઓમાં ઓછા દબાણે રુધિર હોય છે. ત્યાર પછી શું થશે? તો કે જ્યારે હૃદયથી રુધિર અંગો તરફ લઈ જાય તેના માટે દિવાલ કેવી હતી? જાડી અને વધુ સ્થિતિસ્થાપક હતી. જ્યારે શિરાઓ છે તે શિરાઓનું શું કાર્ય હોય? તો કે તે શિરાઓની દિવાલ કેવી હોય છે? પાતળી. કેવી હોય છે?
પાતળી હોય. કેમ? તો કે તે શું કરે? અંગોથી રુધિર ક્યાં લઈ જાય? હૃદય તરફ લઈ જાય છે. તેટલા માટે તે શિરાઓની દિવાલ પાતળી હોય છે અને કેવી હોય છે? ઓછી સ્થિતિસ્થાપક હોય છે. હવે બીજી વાત કરીએ તો કે ધમનીનું કાર્ય શું? તે કેવા રુધિરનું વહન કરે છે? ઓક્સિજન યુક્ત. જ્યારે શિરાઓનું કાર્ય શું? ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે. કેવું? ઓક્સિજન વિહીન. અને અહીંયા શું હતું ધમનીમાં? અપવાદ રૂપે શું આવેલું છે? ફુફ્ફુસીય ધમની. એવી રીતના શિરાઓમાં અપવાદ રૂપે ફુફ્ફુસીય શિરા હોય તે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. એટલે શું થશે? શિરાઓ અંગોથી રુધિર હૃદય તરફ લઈ જાય. તેઓનું રુધિર કેવું હોય? ઓછા દબાણે હોય. તેમની દિવાલ કેવી હોય? પાતળી, ઓછી સ્થિતિસ્થાપક હોય. ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે. અપવાદ રુધિર શું આવેલી હોય? ફુફ્ફુસીય શિરા હોય તે કોનું વહન કરે છે? ઓક્સિજન યુક્ત. એટલે 2 માર્ક્સનો તફાવત પણ પૂછાઈ શકે છે. કેટલા માર્ક્સનો? 2 માર્ક્સનો. શું? તો કે ધમની અને શિરાઓ વચ્ચેનો તફાવત આપો. ત્યાર પછી છેલ્લી વાત કરીએ આપણે રુધિર કેશિકાઓની કે રુધિર કેશિકાઓનું કાર્ય શું હશે? તો કે અહીંયા અંગોથી હૃદય, હૃદયથી અંગો તરફ વહન પામે ત્યારે બીજું શું થશે? તો કે અંગો અને પેશી પાસે પહોંચી. કોણ? તો કે ધમની અને શિરા શું કરે? તો કે ધમની જે છે ઓક્સિજન યુક્તનું વહન કરે છે અને તે છેલ્લે ક્યાં પામે છે? રુધિર કેશિકાઓમાં અંત પામે છે. એટલે અહીંયાથી રુધિર છેલ્લે ક્યાં આવશે? રુધિર કેશિકાઓમાં આવશે અને તે રુધિર કેશિકાઓ પાસે પહોંચી તે શું કરે છે? નાની નાની વાહિકાઓમાં, શેમાં? નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય. તેને કહેવામાં આવે છે રુધિર કેશિકાઓ. જો ધમની આવડશે તો રુધિર કેશિકાઓ આવશે. કેમ? તો કે ધમનીનો અંત ક્યાં થાય? રુધિર કેશિકાઓમાં. અને તે રુધિર કેશિકાઓ નાના નાના વાહિકાઓમાં વિભાજિત થઈ જાય અને તેને કહેવામાં આવે છે રુધિર કેશિકાઓ. અને તે બધા જ કોષો સાથે સંપર્કમાં હોય છે એટલા માટે તેઓ છેલ્લે ક્યાં અંત પામે છે? રુધિર કેશિકાઓમાં. એટલે કોણ રુધિર સાથેનો સંપર્ક ધરાવે છે? કોણ કોષો સાથે રુધિરનો સંપર્ક ધરાવે છે? તો રુધિર કેશિકાઓ. અને તેમના કાર્યો શું? તો કે શરીરમાંથી હૃદય, હૃદયમાંથી રુધિર આવે તો તેનું શું થશે? તો તે જ રુધિર તેમજ આસપાસના કોષો, નકામા પદાર્થો હોય, રુધિર હોય અને બધા જ દ્રવ્યોનું વહન તે શું કરે છે? આસપાસના કોષો વચ્ચે પદાર્થનો વિનિમય કરવાનું કાર્ય કોનું હોય છે? રુધિર કેશિકાઓનું. એટલે રુધિર વાહિનીઓ 3 હોય. ધમની, શિરા અને રુધિર કેશિકાઓ ત્રણેયના કાર્યો અલગ અલગ છે. દરેક વસ્તુ ભેગી ના થઈ જાય. ધમની અને શિરા અલગ અલગ છે. ધમનીનું કાર્ય હૃદયથી રુધિર અંગો તરફ જાય અને શિરાઓમાં એનાથી ઊંધું કે અંગોથી રુધિર ક્યાં જશે? હૃદય તરફ થશે. પણ અહીંયા ધમનીમાં જે રુધિર કેશિકાઓમાં અંત પામે તે શું કરે? નાની નાની વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે. હવે બીજું આપણે આગળના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ. આભાર.